તો કેમ છો મારા કલેજા? મજામાં છું, હું પણ મજામાં છું. તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. ત્યારે વાગી ગયા છે 8:30 ને થઈ ગયું. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા પી લીધો? અમારા પપ્પા બેઠા. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અવાજમાં થોડુંક કેવર આવશે કેમ કે શરદી જેવું છે. અત્યારે અમારા ઘરમાં બધા સેટી ફેરવે છે. જો ઉભો રે, આ લઈ લે. એ ભલે ભાઈ. એ સજી બસ જાવ આગળ એને બાર કઈ તો પેલા અહીંયાથી હાલ મેં દેખો ગાડી ગઈ એ બાજુ ફેરવાની. હાલો આવા જો જોર લગા કે હઈ યા આવજો આવજો આવજો. ઓલ પર કઈશ તા પપ્પા. આહા ગાડી ને નથી ધક્કો બસ બસ અડી ગઈ થોડી ધક્કો માર. મારો ને આવ્યો તો હું ખાઈ ગયા તા બસ આ. 10 સેટી ફેરવવી હોય તો આને લઈ જજો, 200 રૂપિયા આપી દેજો. અત્યારે બપોરના જમવાની તૈયારી થાય છે. મમ્મી શું બનાવવાનું છે? બંડા. બંટા બનાવવાના છે. જો ભરેલા મરચા બંટામાં ન ખબર પડે તો. મારા પપ્પાની બેઠા છે. હવે બની જાય પછી દેખાડું. સ્કૂલે કાગળિયાનું થોડું કામ હતું, કામ પતી ગયું છે. હવે જાય ઘર બાજુ. આ ગયા. આવી ગયા અત્યારે કાગળિયાનું કામ હતું એ પતાવીને ઘરે. વાગી ગયા છે 12 અને મારા મમ્મીને ઊભા છે. બહુ એ વિડિયો લંબા મૂકો. તમે બોલો ઈને આવી. હું બનાવું. ઓર્ડર દેવો હોય તો કોઈને કહેજો. અને બસ લેવા કે વઈ જાવ. બસ. બસ થઈ ગયું. મને તાકી આવે છે કેટલી દી લાઈટ. જો હા રખડે કાબરું. હેલો નાઈ ભાઈ ના હમું જોઈને કે નાયો કે કેટલા વાગ્યા? 12:15. નાયા વગર હજી અમે બેઠું છે. આ મહિનામાં 2 વાર નાવાનું કા કરે? હે એક જ વાર ક્યારે નાઈ? પહેલી તારીખ થી પહેલી તારીખ. આખો મહિનો ઉપાધિ જ નહીં, કપડાં પહેરી રાખવાનું. બેસી ગયા છે અત્યારે જમવા. નીકળી ગયો હોતા. અમારી મમ્મીની બનાવે છે. હું ચિરાગ અત્યારે કલે તો આવી ગયા છે ઘરે. વાગી ગયા છે 7. સાથે કઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નહીં એટલે થોડું કામ હતું. અત્યારે જમવામાં બને છે. હું મમ્મી જમવાનું શું બનાવું? ભીંડાનું શાક, રોટલી, બાજરાના રોટલા કરવાના છે. તા મરસા શું કરવા છે? સંભાળો. લોટવાળો સંભારો તો મોટી ખુશ ઉતાર રાખે થોડીક બટાકા. પપ્પા શું કરો છો? ખાઈને પછી જવાનું છે આપણને. તમને ખબર જ છે આપણી બેઠકે કનૈયાએ. આમ બોલા કરે ઉતાર રાખે. અમારી મમ્મી કાંઈક કે શું કે કાંઈ નહીં, પગ દુખે છે કે મટી ગયો. આમાં ન દેખાડાય નકર દેખાડત. મારી ગાડી કેમ મારી ગઈ? આ ભેગો હતો ને એમાં એને ક્યાંય નથી વાગ્યું. ઠેકડો મારી નીકળી ગયો વાંદરા ને. હાકતો તો તું. હાથ તો હું ભરાઈ ગયો. ઓલા લાલા પિક્ચરની જેમ ભરાઈ ગયો. હા નીકળી ગયો વાંદરાની જેમ. ઠેકડો મારી ગયો. ભાઈ કાઢો મને. આ કેમ નીકળી ગયો બતાય. લેજો આકડે ગઈ લેજો કેમ છે. ગાડી નીચે ગાડી ઓછો નીકળી ગયો. ગાડી આગળ ગઈ તો બાટલો ભરી ગયો. કાચે ઉસો કરી ગાડી નીકળી ગયો હું ભરાઈ ગયો. હલવાઈ ગયો. સારા ફોટા આવે. ભજીયા કેમ ગયા? ભૂખ લાગી છે
ખાઈને પછી મળું. તો શેરીમાં કોઈ શેરી અત્યારે એટલે જઈએ ખાઈને પછી બે ટકે બધા દોસ્તારો ભેગા થાય આવવાના છે. ખબર પડે બીજી વાર બતાવું ત્યાં તમને કાંઈ જમવાનું થઈ ગયું છે અત્યારે ત્યાં ને લઈ ગયા છે જમવામાં છે બેજરનો રોટલો, ભીંડાનું શાક, આ ચણાના લોટવાળો સંભારો છે, છાશ, ગોળ 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 અમે ગોળ કહીએ તમે હું કયો એ કોમેન્ટ કરજો. ગોળ જમી લઈએ પછી મળું તમને. અત્યારે લઈ આવ્યા છે મિત્રો પોપૈયું. જો આવી જાઓ બધા પોપૈયું ખાવા. મારા પપ્પાને શરદી હતી તેને પોપૈયું ખાવું હતું. લઈ આવ્યા છે પોપૈયું. આવી જાઓ બધા પોપૈયું ખાવા. મારી મમ્મી પપ્પા મારા મમ્મી સુધારી દે છે અને અહીંયા અમે ખાઈશું. ઇન્ડિકેટર છે ને તો આમ કરું કે આનો બંધ કેમ થાય? દ્વારકા છે અત્યારે રાઈસી કનૈયામાં બેહવા ફૂલ કાંઈક કેવો ફૂલ કાંઈક આમ ગો કોટ પહેરી કરી કોટ પહેરી ભાઈ છે ભાઈ બધી કોટ નથી પહેરે આખા શિયાળામાં અત્યારે કોટ પહેરવા પડે ભાઈ. આ બિલ્ડિંગનો લુક આવેલો અત્યારે ટાઈટ બહુ ખરેખર બહુ ટાઈટ પડે છે અહીંયા. એમાં જો કેનાલ વાળો રોડ બાજુમાં કેનાલ ને ટાઈટ થી વાત કરું. એરિયા કેવી ટાઈટ પડે હા શું છે? અરે જોરદાર ભાઈ સ્વેટર ફાડી નાખી આવી. આવી ગયા કનૈયા ટી સ્ટોલ. જો આવીને પેલું કામમાં હે દોઈ લો 10 વાગે છે ઉમરા ખાય. હું કે ઓલો કહી દે ઓલું સેવ મમરા ખાઈને આવ્યો તો. ઘરના એમાંથી જાય છે ઘર તરફ. જો લઈ આવવાનું સરકારનું ખાઈ પીને મોજ કરો. લઈ આવવાનું નહીં ઓલો છે ઓલો માસી સામે ભાઈ બેહવા આવો. નાસ્તા બાસ્તાની ફૂલ સુવિધા. જાય હવે ઘર બાજુ. રાતે જો ખરેખર મોજ લેવી હોય તો કેનાલ વાળા રોડે એકાદો આટો મારો. બધી રીતે સમજો છો ને એ રીતે ગાડી આપો એસી ઉપર ગાડી આપો કોકની ગાડી ભટકાડો પછી શિયાળો લાગે પછી મજા આવે. હા ભાઈ એ રીતના મજા આવો. હવે કેનાલ વાળા રોડે આટો મારો પછી તમે કહો એ રીતના મજા નથી. અમે લોકો પેઢી મીરભાઈ એ રીતના મજા છે. આમાં અમુક તો કાંઈ છે
કેનાલવાળા રોડે રખડવા આવતા જ છે. એ પાછા બીજી રીતના મજા કે એ રીતના નહીં ભાઈ, આ રીતના મજા. એવડી કાંઈ તકલીફ તો પડે. હા જો લાલા આપા ને વસરાજ ને કેનાલવાળા રોડે આવો એટલે ચાના ઠેકાણા ઠેકાણે જમાય ભાઈ. 60ની ચા. જન્નત મળી ગઈ, જન્નત. આપણી નવી એક યુટ્યુબ ચેનલ છે જે માની રસોઈ કરીને છે. એ અહીંયા બાજુમાં પેજ આવતું હશે, તે જોઈ લેજો. અને જો વ્લોગમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. કાલ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.